રવિવાર સવારે કેટલાક અજાણ્યા લોકોએ સલમાન ખાનના ઘરે ગોળીબાર કર્યો હતો। આ મામલે તપાસ ચાલી રહી છે। મહારાષ્ટ્ર સરકારે પણ આ મામલાની નોંધ લીધી છે અને સલમાન ખાનની સુરક્ષા વધારી દીધી છે। રિપોર્ટ્સનું માનીએ તો મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ ખુદ સલમાન ખાન સાથે કોલ પર વાત કરી હતી કે જે બાદ હવે ઈદ પછી સલમાનને ઘરે આ ફાયરિંગ કોણે કરાવ્યું તે સામે આવ્યું છે। તો માહિતી અનુસાર તાજેતરમાં લોરેન્સ બિસ્રોઈની ગેંગે સોશિયલ મીડિયા દ્વારા ખુલાસો કર્યો છે કે તેઓએ સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરાવ્યું છે। તેઓ આને છેલ્લે ધમકી માની રહ્યા છે। આ પછી તેમના તરફથી કાર્યવાહી કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે। મહત્વનું છે કે આ મામલામાં સલમાન ખાનના ઘરની બહાર પણ સુરક્ષા કડક કરવામાં આવી છે। મુંબઈ પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, ફોરેન્સિક ટીમ અને એટીએસની ટીમ પણ તપાસ માટે ત્યાં પહોંચી ગઈ છે। આ મામલાને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે અને તેના દરેક પાસાઓ પર વિચાર કરવામાં આવી રહ્યો છે। હવે હુમલાખોરોએ પણ આ મામલાની જવાબદારી લીધી છે ત્યારે હવે આ મામલે શું કાર્યવાહી થાય તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।